સમગ્ર ભારતભરમાં 24 માર્ચના રોજ હોળી પ્રગટાવવામાં આવશે। તેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રવેશ દ્વાર ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ફાગણ સુદ પૂનમને રવિવારે રાત્રે 2:30 કલાકે ડુંગર તળેટી પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે। ચામુંડા માતાજીની આરતી 3 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે। ત્યારબાદ ચામુંડા માતાજીના દર્શન અને અન્નકૂટ દર્શન કરવામાં આવશે। સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી ચામુંડા માતાજીના તળેટીમાં ભોજનાલયમાં મહાપ્રસાદ આપવામાં આવ્યું હતું અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવશે। ત્યારબાદ મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવશે। ચામુંડા માતાજીના મંદિરની સેવા પૂજા ગુલાબગીરી બાપુના પરિવાર દ્વારા કરવામાં આવે છે। આશરે 150 વર્ષ પહેલાથી ચામુંડા માતાજીના ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે। તેમાં નારિયેળના કાચલા અને છાલ ચૂંદડી વગેરેની હોળી પ્રગટાવાય છે। ચામુંડા માતાજીના પૂજારી મંત પરિવારના સચિનગીરી ગોસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 150 વર્ષ પહેલાથી ડુંગર પર ચામુંડા માતાજીના મંદિરે 2 હોળી પ્રગટાવવામાં આવે છે। જય માતાજી। દર્શને આવતા સર્વે યાત્રિકોને જણાવવાનું કે આવનારી પૂનમ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમા જેને આપણે હોળીના પર્વ તરીકે મનાવીએ છીએ, જે 24/3/2024ના રહેશે। આદિ અનાદિકાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય મંદિર પર્વત પર પ્રગટ માં ચામુંડાના દ્વારે પૌરાણિક અને નિજ મંદિર આવેલ છે। ત્યાં હોલિકા દહન 24/3/2024 ને રવિવારના સંધ્યા આરતી બાદ કરવામાં આવશે। જય માતાજી। માં ચામુંડા આપ સૌની મનોકામના પૂર્ણ કરે। તેમાં નાળિયેરના કાચલા અને છાલ ચૂંદડી અને સુકન પ્રમાણે છાણા સાથે ચામુંડા માતાજીના મંદિરના બંને તરફ હોળી પ્રગટાવવામાં આવે છે। ચામુંડા માતાજીના મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ ચોટીલા થાન અને સાયલા તાલુકા ચોટીલાથી 20 કિલોમીટરથી વધારે ત્રિજ્યામાં આવેલા આશરે 70 થી વધારે ગામોમાં ચામુંડા માતાના હોળીના દર્શન કર્યા બાદ જ હોળી પ્રગટાવાય છે અને ચામુંડા માતાજીના હોળીની જાર પરથી ગ્રામ્ય વિસ્તારના લોકો આગળના વર્ષનો વરસાદ કેવો પડશે અને ધાન્ય કેવા પાકશે, કેવું વાવેતર કરવું તે નક્કી કરતા હોય છે। તેમજ નવા વર્ષમાં કેવું ખેડૂતો માટે કેવું સાબિત થશે તે પણ વસ્તારો કરતા હોય છે। એટલે કે હોળી પરથી નક્કી કરવામાં આવશે કે આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે અને તમામ 70 થી વધારે ગામોમાં એટલે કે 20 કિલોમીટરના અંતરમાં આવેલા ગામો પહેલા ચામુંડા માતાના મંદિરના ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ જ ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે। એટલે કે સર્વપ્રથમ આ હોળી ત્યાં પ્રગટાવવામાં આવે છે અને બાદમાં જ બીજા ગામોમાં હોળીના દર્શન અને પ્રાગટ્ય થાય છે। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।